હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 21 નવેમ્બર 2025 અને શુક્રવાર છે અને સવારના 5 વાગ્યાનો સમય છે. આપણે જોઈને તો આ લીલા રીંગણા એકદમ ચોખ્ખા, જેમાં 80 થી માંડી 90 રૂપિયા સુધી કિલો વેચાય છે રીંગણા. અને જનકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોટડા ગામથી આવે છે આ રીંગણાની. તુવેરમાં પણ મંદી હતી, પણ હમણાંથી થોડી તેજી થઈ ગઈ છે અને જે 70 રૂપિયા સુધી કિલો તુવેર વેચાય છે. જે વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ તુવેર લઈ. આપણે જોઈએ તો આ અહીંના લોકલ ખેડૂતના બીટ આવેલા છે અને જે 18 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે એ બીટ. શું નામ ભાઈ? જગદીશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ કાળીપાટથી આવે છે. આપણે અહીંના લોકલ બીટ લઈને બીટ જો એકદમ ફ્રેશ અને તાજા એવા છે અને હોલસેલ ભાવ 20 રૂપિયા કિલો છે. આપણે આમ જોઈને તો 1 નંબર કાકડી છે, તો આજે કાકડીમાં પણ થોડીક સારી બજાર બતાવે છે. 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો બજાર થઈ ગઈ છે કાકડીમાં, દેશીમાં. અને મુકેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટા ગામથી આવે છે. આ 1 નંબર કાકડી લઈને અને ત્રીજી પેટીમાં ભાઈ વેચે છે. આપણે જોઈને તો આપણે અહીંના લાખાપરના ખેડૂતના મોટા જામફળ પણ આવે છે. જે 30 રૂપિયા કિલો વેચાય છે. જામફળ હોલસેલ ભાવ છે. જે ભાઈ વસ્ત્રામભાઈ વેચે છે લાખાપર વાળા. આ ફાફડા, આમ જો આ ફાફડા જે 1 નંબર ફાફડા છે, શિયાળામાં આવે છે ખાસ કરી. જે 60 રૂપિયા કિલો વેચાય છે ફાફડા 1 નંબર. જે ભાઈ પણ વસ્ત્રામભાઈ વેચે છે. આપણે ભીંડો જોઈને તો 1 નંબર ભીંડો છે, જે 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો. જે રાજુભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી આ ભીંડાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આપણે અહીંના લોકલ ગલકા છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે ગલકા. આપણે જોઈએ તો ટમેટામાં પણ બજાર થોડી ઉપર જતી જાય છે. જે સારું 1 નંબર ટમેટું હોય ને તો 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ શું નામ ભાઈ? હરેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભાયાસરથી આવે છે ટમેટાને. દાણાવાળા ચોરા જોઈને તો 1 નંબર ચોરામાં 65 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે દાણાવાળા ચોરામાં જે ભાઈ અશોકભાઈ ભાઈનું નામ છે, જે ભાયાસરથી આ દાણાવાળા ચોરા લઈને આવે છે. પુરિયાવાળામાં શું ભાવ થાય છે? 160 રૂપિયાનો પાત્રો. જે મીડિયમ પાત્રો છે ને, જે 2 કિલા જેવો વજન છે અને 160 રૂપિયાનો વેચાય છે. શું નામ? પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભાયાસરથી આવે છે આ પુરિયાવાળા ચોરાને. આપણે જોઈએ તો 1 નંબર ફ્રેશ એવી કાચી કેરી છે, જેમાં 65-70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કાચી કેરીમાં. અને લીંબુમાં જોઈને તો 25-30 રૂપિયા સુધી કિલો લીંબુ વેચાય છે. આંબળા જોઈને તો એમાં એવરેજ બજાર ઘણા સમયથી 25 રૂપિયા કિલો આંબળા વેચાય છે. આપણે જોઈએ તો નાયલોન ગાજર, એ સારી એવી આવક છે નાયલોન ગાજરમાં, જેમાં 25-30 રૂપિયા સુધી કિલો બજાર હોલસેલ ભાવ થાય છે. આપણે જોઈને તો આ એપલ કોટી રીંગણું છે, જે મોટું છે, જે 70 થી 1 કિલો રીંગણાના 70 રૂપિયા ભાઈ. કિલો વેચાય. 1 કિલો રીંગણાના 70 રૂપિયા, 7 રૂપિયાના 100 ગ્રામ. રીંગણાનો ભાવ 7 રૂપિયાના 100 ગ્રામ. એપલ કોટી 1 કિલો રીંગણાના 70 રૂપિયા, 1 કિલો રીંગણાના 70 રૂપિયા. આપણે જોઈએ તો આ હળદર લીલી, જેમાં એવરેજ બજાર 30 રૂપિયા કિલો વેચાય છે અને સંજયભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈએ તો કાચા કેળાની પણ સારી એવી આવક છે.
અને જેમાં બજાર ભાવ પણ 7-8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા કેળા. આપણે ટિંડોરા જોઈએ તો અત્યારે ટિંડોરામાં સારી બજાર છે, જે 50થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે ટિંડોરા. આપણે કદ્દુ જોઈને તો 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે કદ્દુ. આપણે જોઈએ તો માર્કેટમાં ક્યાંક પારવી સિતારા મરચી પણ જોવા મળે છે અને એમાં બજાર ભાવ 45થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ કૃષ્ણા ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. આપણે જોઈએ તો આ દાણાવાળું વાળું છે, જે એમઆઈનો ડાર્ક વાળું છે અને 80 રૂપિયા કિલો વેચાય છે માલ, જે ગણેશ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. કાસા પોપડી એમાં બજાર ભાવ જોઈએ તો 7-8 રૂપિયા કિલો ઘણા સમયથી એવરેજ બજાર જળવાઈ રહી છે. આપણે જોઈએ તો ગુલાબી આજે માર્કેટમાં થોડીક સોલ્ટેસ બતાવે છે ને, જેના હિસાબે બજાર 100+ વહી ગઈ છે. આજે ગુલાબી 1 નંબરમાં 100 રૂપિયા ઉપર કિલો વેચાય છે ગુલાબી. લાઇટિંગ જુઓ તમે, 1 નંબર ગુલાબીનો ભાવ છે. અને ભાઈ મહેશભાઈનું નામ છે, જે વેચે છે આ રીંગણા. આપણે જોઈએ તો ગુવારમાં સારો ગુવાર ચોખ્ખો દાગ વગરનો હોય ને, જો તમે ક્વોલિટી, જે 100 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ સંજયભાઈ પુરુષાર્થમાં વેચે છે ગુવાર. આજે ફુલાવરમાં પણ થોડીક બજાર બતાવે છે, જે 1 નંબર ફુલાવર ચોખ્ખું હોય ને તો 500 રૂપિયા સુધી ભારી વેચાય છે. ફુલાવરમાં ધડો મોટો હોય અને એકદમ વ્હાઈટ ફુલાવર 500 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. આજે બધા માલમાં થોડીક તેજી છે, તો મરચામાં પણ થોડીક બતાવે છે તેજી, જે 40 રૂપિયા કિલો મરચા થઈ ગયા છે, જે વિવેકભાઈ પુરુષાર્થમાં મરચાનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આપણી અહીંની લોકલ દૂધી છે, જે એકદમ ચોખ્ખી અને ફ્રેશ દૂધી છે, એમાં 25થી 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે મહેશભાઈ ખેડૂતનું નામ છે. અને ભાઈ આપણે અહીંયા બાજુમાં બેડી ગામ આવે છે, ત્યાંથી આવે છે આ દૂધીનું. જો આપણે દેશી ગાજર આપણા અહીંના લોકલ છે, જે 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આપણા અહીંના દેશી લોકલ ગાજરની. આપણે જોઈએ તો માર્કેટમાં ઘણા સમય પછી આજે માર્કેટમાં સરગવો પણ આવેલો છે, અને સરગવામાં બજાર ભાવ 200 રૂપિયા પ્લસ વેચાય છે. અને મીડિયમ સરગવામાં 200 થી નીચે બજાર રહે, અને સારો 1 નંબર સરગવો 200 રૂપિયા પ્લસ કિલો વેચાય છે. જોઈએ તો શિયાળાની સિઝનમાં વાલોર આવે છે, અને એમાં બજાર ભાવ પણ એવરેજ સારી એવી મળી રહે ખેડૂતને. હજે પણ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર. લક્ષ્મી ટ્રેડિંગમાં વેચાય છે.